હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈ પણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। તો હેલો મિત્રો, આવી ગયા છે આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે આપણી ગુજરાત એક્ઝામ ગુરુ, એની ઉપર। ઓકે, તો ભરતીની સૌથી પહેલાં ઓવરવ્યૂ આપી દઉં તમને કે જે બાવળા નગરપાલિકાની જે ભરતી છે, ઓકે, તેની અંદર કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર ઓપરેટર તેમજ ડ્રાઈવર અને બીજી ચાર પોસ્ટો, ઓકે, એટલે કે ટોટલ 6 પોસ્ટો પર વિવિધ પ્રકારની ભરતી થવાની છે। ઓકે, અને લાયકાતની વાત કરીએ અને પોસ્ટની વાત કરીએ તો એ પ્રમાણે તમારી અંદર રહેવાની છે, આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું। આની અંદર તમારી કોઈ પણ જાતની પરીક્ષા કે કોઈ પણ જાતની ફી તમારી લેવાની નથી, વગર પરીક્ષા તમારું આ નોકરી રહેવાની છે। ઓકે, તો ફટાફટથી ચાલુ કરી દઈએ આપણે આ ભરતી વિશેની માહિતી। ઓકે, તો સૌથી પહેલાં ઓવરવ્યૂની વાત કરીએ, ભરતી સંસ્થા આપણી શું રહેવાની છે, તો ઓર્ગેનાઇઝેશન આપણી રહેવાની છે બાવળા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે બાવળા નગરપાલિકા પોતે। ઓકે, પોસ્ટની વાત કરીએ તો વિવિધ પોસ્ટ છે, જે આગળ ડિટેલમાં આપણે જોઈશું। ઓકે, વેકન્સીઓ કેટલી છે એ પણ આગળ પોસ્ટ પ્રમાણે ડિટેલમાં જોઈશું। ઓકે, મોડ ઓફ એપ્લાય તો સૌથી પહેલાં તમારે ઓફલાઈન છે। ઓકે, એટલે કે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, ઓફલાઈન તમારે જે આનું માટે ફોર્મ આવે છે એ પણ તમને એપ્લાય લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં જઈને તમને ફોર્મ મળી રહેશે। ઓકે, ત્યાંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરી અને ફોર્મ સાથે જે અટેચમેન્ટ શું કરવાનું છે એ પણ આગળ જણાવી દઈશ, તે અટેચ કરી અને તારીખ પહેલાં મોકલવાનું રહેશે મિત્રો। ઓકે, જોબ લોકેશન બાવળા ગુજરાતની રહેશે, એટલે કે બાવળા નગરપાલિકાની ભરતી છે એટલે ત્યાં તમારી જોબ લોકેશન રહેવાની છે મિત્રો। ઓકે, સેલેરીની વાત કરીએ તો ડિપેન્ડ ઓન પોસ્ટ રહેવાનું છે, જે પ્રમાણે તમે પોસ્ટ પ્રમાણે અરજી કરશો એ પ્રમાણે તમારી આની અંદર સેલેરી રહેવાની છે। ઓકે મિત્રો, તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ, મહત્વની તારીખો આપણી શું છે। તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે, તો 18 જૂને રિલીઝ થઈ ગઈ છે। ઓકે, નોટિફિકેશન અને સાથે સાથ ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 26 જૂન 2025। ઓકે, અત્યારે 19 તારીખ છે આજે। ઓકે, અને લાસ્ટ ડેટ 26 તારીખ છે। ઓકે, તો 5 થી 7 દિવસનો ટાઈમ છે, કારણ કે મ્યુનિસિપાલિટીની જે ભરતી આવે છે ઓફલાઈન, તેમાં વધુ ટાઈમ હોતો નથી। ઓકે મિત્રો, કારણ કે અઠવાડિયાની જ છે, તમારે વહેલી તકે સંપૂર્ણ માહિતી લઈ અને તમે ફોર્મ ભરીને અને મોકલી દેજો। ઓકે, તો એલિજિબલ ક્રાઇટેરિયા જોઈ લે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું શું માગવાનું છે, શૈક્ષણિક લાયકાત આની અંદર મિત્રો। તો સૌથી પહેલાં જે સિવિલ એન્જિનિયરની જે વેકન્સી છે, તેની માટે ડિપ્લોમા તમારે સિવિલ કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે મિત્રો। ત્યારબાદ આપણી જે બીજી પોસ્ટ છે મિકેનિકલ એન્જિનિયર તરીકેની, તેની અંદર પણ ડિપ્લોમા મિકેનિકલ કરેલું જે 3 વર્ષનો કોર્સ આવે છે તે ફરજિયાત છે। ઓકે, ત્યારબાદ ત્રીજી આપણી જે પોસ્ટ છે સર્વેયર તરીકેની છે, એની અંદર પણ ડિપ્લોમા સિવિલ કરેલું હોવું ફરજિયાત છે મિત્રો। ત્યારબાદ જે ચોથી આપણી પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની, ઓકે, જે થંબનેલમાં હતી। ઓકે, તો એના માટે તમારે CCC જે કોર્સ આવે છે અથવા તો CCC+નો જે સરકાર માન્ય જે ગવર્મેન્ટ માન્ય કોર્સ આવે છે તે તમારે કરેલો હોવો ફરજિયાત છે મિત્રો। ઓકે, ત્યારબાદ જે વાયરમેનની ભરતી છે તેની અંદર ITI ઇલેક્ટ્રિશિયનમાં કરેલું હોવું જરૂરી છે। ઓકે, ITI ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં કરેલું હોવું જરૂરી છે। ઓકે,
ત્યારબાદ જે ડ્રાઈવર કમ મિકેનિકની જે પોસ્ટ છે તેની માટે તમારે 10 પાસ અને પ્લસ ડ્રાઈવર તરીકેની વેકન્સી છે, એટલે જે તમારે લાયસન્સ આવે છે ઓકે એ હોવું જરૂરી છે. ઓકે, તો આ શૈક્ષણિક લાયકાત હતી. આમાં કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, જરૂરથી એનું પણ નિવારણ લાવી દઈશું. ઓકે, તો વિડીયોમાં આગળ વધી આપણે એજ લિમિટેશન જોઈ લઈએ કે તમારી શું કહેવાય ઉંમર મર્યાદા શું રહેવાની છે મિત્રો. તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિનિમમ 18 વર્ષ માગેલા છે અને મેક્સિમમ 30 વર્ષ. ઓકે, તો 18 થી 30 વર્ષ તમને આની અંદર એજ લિમિટેશન આપેલી છે મિત્રો, અને આની અંદર તમે એજ રિલેક્સેશન એટલે કે જે છૂટછાટ આપવામાં આવે છે જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ઓબીસીને 3 વર્ષ અને એસસી એસટીને 5 વર્ષ જે આની અંદર પણ તમને મળી રહેવાના છે. ઓકે, વેકન્સી ડિટેલ ટોટલમાં જોઈ લઈએ. ડિટેલમાં આપણે જો સિવિલ એન્જિનિયર જે વેકન્સી છે મિત્રો તેની અંદર એક વેકન્સી ખાલી છે. ત્યારબાદ જે મિકેનિકલ એન્જિનિયરિંગ તરીકે છે તેની અંદર પણ એક વેકન્સી ખાલી છે મિત્રો. ઓકે, સર્વેયરને જોઈએ એની અંદર પણ નંબર ઓફ વેકન્સી એક રહેવાની છે મિત્રો. જે કોમ્પ્યુટર ઓપરેટરની વેકન્સી છે તેની અંદર ટોટલ 5 વેકન્સીઓ છે. ત્યારબાદ વાયરમેન તરીકેની ટોટલ એક વેકન્સી છે અને ડ્રાઈવર કમ મિકેનિકની પણ એક વેકન્સીઓ છે. ઓકે, તો ટોટલ 10 વેકન્સીઓ આની અંદર ખાલી છે મિત્રો. ઓકે, પોસ્ટ વાઇઝ ડિટેલમાં જોઈ લીધું છે તમે. ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન કોઈ પણ જાતની આપણે થંબનેલમાં પણ જણાવેલું હતું કે તમારે કોઈ પણ જાતના જનરલમાં ઈડબ્લ્યુએસ હોય કે ઓબીસી હોય એસટી હોય કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં, માત્ર તમારે સર્ટિફિકેટ મોકલાવાના રહેશે. ઓકે, સિલેક્શન પ્રોસેસ જોઈ લે, મહત્વની વસ્તુ છે. ઓકે, સ્કીપ ના કરતા, કારણ કે અહીંથી તમારું મહત્વની વસ્તુ છે. આમાં તમે ચૂકી જશો તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. ઓકે મિત્રો, તો નો એક્ઝામ છે, ડાયરેક્ટ સિલેક્શન છે, કોઈ પણ જાતની પરીક્ષાની અંદર છે નહીં. પરંતુ તમારે શું કરવાનું રહેશે તો શું કહેવાય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી લેજો. ફોર્મ ડાઉનલોડ કરી અને ફોર્મ ફિલઅપ જેવું કે સરનેમ છે, નામ છે વગેરે. ઓકે, અને તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો. ઓકે, ધારો કે તમે કોમ્પ્યુટર ઓપરેટર માટે એપ્લાય કરો છો તો કોમ્પ્યુટર ઓપરેટર તમારે તેમાં લખવાનું રહેશે એપ્લાઇડ ફોર, અને તેની સાથેના જે સર્ટિફિકેટ છે ઓકે અને જે માર્કશીટો છે 10માની 12માની એ મૂકવાની રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડની ઝેરોક્સ મૂકવાની રહેશે અને 2 રિસેન્ટના જે પાસપોર્ટ સાઇઝના ફોટા છે તે મોકલવાના રહેશે, અને એની ઉપર તમારો મોબાઈલ નંબર અથવા તો શું કહેવાય ઈમેલ આઈડી લખી અને કુરિયર મોકલવાનું રહેશે. ઓકે, 26 તારીખ પહેલાં. ઓકે, કારણ કે લાસ્ટ ડેટ 26 છે. ઓકે, 26 તારીખ પહેલાં તમારે મોકલવાનું રહેશે. ઓકે, તો ક્યાં મોકલશો તો એડ્રેસ પણ આપણે આપેલું છે, જો બાવળા નગરપાલિકા સ્ટેશન રોડ 8 બાવળા, તાલુકો બાવળા, ડિસ્ટ્રિક્ટ અમદાવાદ. ઓકે, તો આ એડ્રેસ ઉપર તમારે 26 તારીખ પહેલાં મોકલવાનું રહેશે મિત્રો. ઓકે, એપ્લિકેશન પ્રોસેસ આમાં વધુ જોવાની જરૂર નથી, ઓફલાઈન છે, પરંતુ આપણે સમજાવી દીધી છે. ઓકે, સ્પીડ પોસ્ટથી કે પોસ્ટથી તમે ગમે એનાથી મોકલી શકો છો. ઓકે, ત્યારબાદ જે નોટિફિકેશન છે એની વાત કરીએ મિત્રો, તો જો આ નોટિફિકેશન છે તેનું શું કહેવાય એક સ્ક્રીનશોટ પાડેલો છે. જો તમને ના દેખાતો હોય તો હું તમને પ્રાઇવેટમાં પણ મેસેજ કરજો, આપણો વોટ્સઅપ અને ટેલિગ્રામ બંને ગ્રુપમાંથી. ઓકે, ત્યાં પણ હું મોકલી દઈશ. ઓકે, તો ત્યાંથી પણ તમને મોકલી દઈશ, એટલે આ નીચેની જે શરતો છે અમુક એ પણ વાંચી લેશો તો પણ તમને શાંતિથી બધું સમજ પડી જશે મિત્રો. ઓકે, તો આ હતી આજની આપણે ભરતી. આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. અને આવી જ ભરતીની અપડેટ માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ બેમાંથી તમારે જે પણ અવેલેબલ હોય તેમાં જોડાઈ જજો. આપણા બંને ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઓકે, ત્યાંથી જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે મિત્રો. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.